નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વનરાજ સિંહોના ગઢ ગણાતા ગિરનાર અને સાસણ ગીરની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 16મી જૂનથી ગિરનાર અને સાસણગીર સફારી 4 મહિના માટે બંધ રહેશે. સિંહ દર્શન માટે ઓક્ટોબર સુધી જોવી પડશે રાહ. ચોમાસાની ઋતુના આગમનના પગલે વન વિભાગ દ્વારા 16મી જૂનથી ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને સાસણગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આગામી 4 મહિના સુધી સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવશે. આજે આ પ્રખ્યાત સફારી પાર્કનો ચાલુ સિઝનનો છેલ્લો દિવસ છે અને આજ સાંજથી જ પ્રવાસીઓની એન્ટ્રી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. હવે આ બંને લોકપ્રિય સફારી પાર્ક આગામી 16મી ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લા મૂકવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ દ્વારા ચોમાસા અંતર્ગત આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન સફારી બંધ રાખવા પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક અને કુદરતી કારણ વન્યજીવોનો સંવનન કાળ છે. આ 4 મહિના દરમિયાન સિંહો સહિતના વન્યજીવોના પ્રજનન અને સંવનનનો સમય હોવાથી જંગલમાં સિંહણ અને તેના નવજાત બાળ સિંહોની સુરક્ષા અને પ્રાઇવસી જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. તદુપરાંત ચોમાસાના ભારે વરસાદમાં જંગલના કાચા રસ્તાઓ ધોવાઈ જતા હોવાથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાય છે. જોકે ગીરની મુલાકાત આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે સાસણ ગીર અને ગિરનાર સફારી ભલે બંધ રહે, પરંતુ જૂનાગઢ નજીક આવેલું પ્રખ્યાત દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોન એટલે કે ગીર નેશનલ પાર્ક અને અમરેલી જિલ્લામાં આવેલું આંબરડી સફારી પાર્ક સમગ્ર ચોમાસા દરમિયાન પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે, જેથી પ્રવાસીઓ આ બંધ વેકેશન દરમિયાન પણ વન્યજીવો અને સિંહોના દીદારનો લાહવો માણી શકશે.